હેલો ફ્રેન્ડ. સો આજે હું તમારા માટે જ્ઞાન લાઈનની એક સરસ મજાની એક બુક લઈને આવ્યો છું, જે જ્ઞાન સાધના કરીને છે. જે તમારે ટાટ એચએસ અને એચ બંને માટે 10 મોડેલ પેપર આપેલા છે. જે આપણે જોઈશું કે આમાં આ બુક તમને કેવી રીતે ઉપયોગી છે, બુકમાં કેવા પ્રકારના પ્રશ્નો આપેલા છે અને બુક તમારે લેવી જોઈએ કે ના લેવી જોઈએ. તો ચલો વિડીયો આપણે ચાલુ કરીએ. અને પહેલાં બી મેં જ્ઞાન લાઈનની ઇંગ્લિશ માસ્ટરની બુક રિવ્યૂ કર્યું છે, અને ઇંગ્લિશની ચેસની બીજી એક આરએમ એકેડમીની બુક છે, અકાદમીની બુક, એનો પણ બુક રિવ્યૂ કર્યું છે. તો તમે પ્લે લિસ્ટમાં જોઈને જોઈ શકો. તો ચલો જોઈએ આ બુકનું આપણે બુક રિવ્યૂ. તો પહેલાં તો આપણે વાત કરીએ કે આ જ્ઞાન લાઈવ ઓનલાઈન મેં મંગાવી છે બુક. લગભગ આની કિંમત તમે જોઈ શકો 399 છે, અને ત્યાં થોડીક ડિસ્કાઉન્ટ તમને કદાચ મળી જતું હોય છે. એ વખતે પણ મને 390 300ની આસપાસ કંઈક પડી હતી લગભગ. તો જોઈએ કે આ બુક કેવી છે. પહેલાં તો જોઈએ કે ટોટલ આમાં 10 ક્વેશ્ચન પેપર મોડેલ પેપર આપેલા છે. તો એ અને અનુક્રમ લીધા છે. મોડેલ પેપર નંબર 1 2 3 4 5 6 એવા 10, અને લાસ્ટમાં બે તમને ક્વેશ્ચન પેપર પણ આપેલા છે, જે લાસ્ટ યર પ્રિલિમ પરીક્ષાના એચએસ અને એચ બંનેના આપ્યા. ટોટલ તમે જોઈ શકો 260 પેજની આસપાસની આ બુક છે. શરૂઆતમાં તમને એક અભ્યાસક્રમ પણ આપેલો છે, ટાટ એચ અને એચએસનો. એ તમે જોઈ શકો છો. આ જે છે એ જૂનું છે, અત્યારે કદાચ નવું ચેન્જ થઈ ગયું હોય તો. હવે તમે મોડલ પેપર તમે પહેલો જોઈ શકો છો. મોડલ પેપર આ રીતે આપ્યું છે, અને અંદર જવાબ અહીંયા નીચે આપેલા નથી. જનરલી જ્ઞાન લાઈનની બુકમાં શું હોય છે કે નીચે જવાબ આપેલા હોય છે, પણ આમાં અલગ વસ્તુ કરવામાં આવી છે કે આ એક મોડલ પેપર છે, એ પાર્ટ 1, ખાસ કરીને પાર્ટ 1 માટે જ છે. 10 મોડલ પેપર પાર્ટ 1ના છે. જો જે પાર્ટ 1માં આવે છે એ પ્રમાણે તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન છે. તો જેમ કે આ માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિકનું પ્રકાશન કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો જે અલગ અલગ સંસ્થાઓ જે આપણને આ રીતે જ પ્રશ્ન પૂછવા હોય તો તમે જોશો જવાબ એનો અહીંયા પાછળ આપેલો નથી, એને ડાયરેક્ટ સમજૂતી સાથે જવાબ આપેલા છે. તમે જોઈ શકો દરેક પ્રશ્નનો જવાબ છે એ દરેક જવાબ પણ આપી છે, અને એની સાથે સમજૂતી આપી. તમને એમ લાસ્ટમાં તમે જોતા હોય કે 1 થી 100 સુધી ડાયરેક્ટ જવાબ આપે એવું નથી, પણ આમાં ડાયરેક્ટ જવાબ સાથે એની સમજૂતી પણ આપેલી છે. તો તમે એ પ્રમાણે જોઈ શકો છો. પ્રશ્નનો પેપર પહેલાં આખું આપ્યું છે, અને પ્રશ્ન પેપરની આગળ સમજૂતી, પ્રશ્નો, જવાબ અને સમજૂતી સાથે પાછળ આપેલું છે. તો એ પ્રમાણે એવા 10 પ્રશ્ન પેપર આપ્યા છે. તમે પ્રશ્ન જોઈ શકો છો. મેથ્સની સમજૂતી અને કેવી રીતે દાખલો ગણી શકાય એ પણ આપ્યું છે. બધા સમજૂતી સાથે જવાબો છે. 100 પ્રશ્ન જવાબ, 100 પ્રશ્ન સમજૂતી. એ રીતે પેપર 2 છે. તમે જોઈ શકો ક્વેશ્ચન પેપર કે તે છે. શરૂઆતમાં રીઝનિંગ આપ્યું છે, રીઝનિંગ પછી ઇંગ્લિશ આપ્યું છે, ઇંગ્લિશ છે. એ રીતે મિક્સ પ્રશ્નોનો કરી શકો. પર્ટિક્યુલર પછી આ તમને જો મનોવિજ્ઞાન છે, શૈક્ષણિક વ્યવહાર છે, એ પ્રમાણે પ્રશ્નો આવે. તમે પ્રશ્નો પણ જોઈ શકો છો. પોઝ કરીને તમે જોઈ શકો છો પ્રશ્નો કયા પ્રકારના છે. બરાબર. પ્રશ્ન પેપર પહેલાં 100 માર્ક્સના પ્રશ્નો આપે છે, જે પ્રમાણે મેં તમને કીધું પ્રમાણે, અને પછી એ પ્રશ્ન પેપરની સમજૂતી આપી છે. તમે એ જોઈ શકો છો. એક પ્રશ્ન, એની જવાબ અને પછી એની સમજૂતી. દરેકનો પ્રશ્ન, જવાબ અને સમજૂતી, એટલે તમને આખા પ્રશ્નો ક્લિયરલી ખ્યાલ આવી જાય. એ રીતે 1 નહીં 2 નહીં, અને એ પ્રમાણે 10 પ્રશ્ન પેપર આની અંદર આપેલા છે. તો એ જોવા જઈએ તો સારી એક ઉપયોગી પુસ્તક છે. તમારી તૈયારી એક પ્રશ્ન પેપર એટલે પેપર 1ની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હોય, અથવા તમે તૈયારી કરતા હોય, તો તમે કેટલું નોલેજ છે ચકાસવા માટે આ પ્રશ્ન પેપર, મોડેલ ક્વેશ્ચન પેપરનું સેટ છે, તમે લઈ શકો છો. જે જ્ઞાન લાઈવની ઓનલાઈન વેબસાઇટ પર તમને મળી જતી હોય છે. બરાબર. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવતા રહેજો, જેથી તમને વધારે ખ્યાલ આવે. બરાબર. જોઈ શકો દરેક પ્રશ્ન સમજૂતી સાથે. એટલે કે એવું નથી કે તમને પ્રશ્ન લેવલ એકદમ ઇઝી લેવલનો પૂછે છે. પ્રશ્ન લેવલ પણ તમારી ટાટની એક્ઝામને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નપત્રો બનાવેલા છે, ટાટ એચએસ અને ટાટ એસ માટે સોરી. સો બંનેનું પેપર 1 છે એ છે. તો તમે જોઈ શકો છો એવા 10 પ્રશ્ન પેપર આપે છે, અને 10 પ્રશ્ન પેપરની સમજૂતી છે. અને છેલ્લે જે તમને બતાવી દઉં કે લાસ્ટ યરનો પેપર, હા તમે જોઈ શકો છો પ્રિલિમ મેથ્સનો 2023નો લાસ્ટ યરનો પેપર છે, અને પછી છેલ્લે એના જવાબો આપ્યા છે. આમાં સમજૂતી આપી નથી, આમાં આન્સર કી આપી છે. અને પછી તમે જોઈ શકો છો એના માટે તમને લાસ્ટમાં એક ઓએમઆર સીટ પણ આપી છે તમારી પ્રેક્ટિસ માટે, કે તમે જવાબો આના અંદર 10 પ્રશ્ન પત્રનું ઓએમઆર સીટ પર પ્રેક્ટિસ કરી શકો, એના માટે આપી છે. તો આ પ્રમાણેની એક બુક છે આખી, જ્ઞાન સાધના કરીને, એચ અને એચએસની. એ તમે જોઈ શકો છો. સારી એવી પુસ્તક છે. જો તમારે નોલેજ
બેઝ શું હોય કે પેપર 1માં એટલી તૈયારી થઈ ગઈ હોય તો તમારે આ પુસ્તક તમે લઈ શકો છો અને તૈયારી કરતા હો તો પણ લઈ શકો છો. સારી એવી પુસ્તક છે. સારા એવા પ્રશ્નો તમે કવર કરી લીધા છે. લાસ્ટ વિડીયો મેં તમને જણાવ્યા પ્રમાણે ઇંગ્લિશનું પણ આ બુક રિવ્યૂ આપણે કરી લીધું છે. જો તમારે એનું બુક રિવ્યૂ જોઈતો હોય મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો. ઘણી બધી પુસ્તકનું બુક રિવ્યૂ મેં કરેલું છે. અને નેક્સ્ટ તમારે કઈ બુકનું બુક રિવ્યૂ કરવું છે તમારે મને જણાવવાનું છે કમેન્ટમાં, તો હું એનું બુક લઈને આવીશ. આના પછી હું એક બુક રિવ્યૂ કરવાનો છું ઇંગ્લિશ માસ્ટર્સ આની જ્ઞાનલય અને જ્ઞાન અકાદમી બુકનું, તો એ પણ હું જલ્દી લઈ આવવાનો છું. થેન્ક યુ સો મચ અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો જોડે શેર કરજો. થેન્ક યુ.